કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માંડલા ગામમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી થરા પોલીસ. થરા પીએસઆઈ આરજે ચૌધરી થરા પોલીસ સ્ટાફ દ્વારા માંડલા ગામમાં અંબાજી માતાજીના મંદિર અને રામાપીર મંદિરમાં થયેલા ચોરીનો ભેદ અનડિટેક્ટ ગુનો શોધવા પોકેટ કોક મોબાઈલ તથા ટેકનિકલ સોર્સ આધારિત પ્રયત્નશીલ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર તેમજ હેડ કોન્સ્ટેબલ રસિકજી સંયુક્ત બાતમીના આધારે ગુનાના આરોપી ઉણસીમમાં રહેતા સિદ્ધરાજ ઉર્ફે ગુંડો સુંડાજી, વિપુલજી બાપુજી ઠાકોર, નરેશજી રામજી ઠાકોર વગેરેને પકડી પાડીને માંડલા ગામના અંબાજી માતાજી અને રામાપીર મંદિરનો ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો. આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરીને કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી. રિકવર ચાંદીની અંબાજી માતાજીની મૂર્તિ, ચાંદીનો સિંહ, પંચધાતુની અંબાજી માતાજીની મૂર્તિ, રોકડ રૂપિયા 27,510, લોક તોડવા માટે લોખંડનો હાથો, મોટરસાયકલ, બાઇક 2 તેઓ પાસેથી રિકવર કરી મુદ્દામાલ કબજે લીધો. તેમજ પૂછપરછ દરમિયાન આરોપીનો ગુનાહિત પ્રવૃત્તિ સિદ્ધરાજ ઉર્ફે ગુંડો દ્વારા સાણંદ પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરી, અંજાર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરી, રાધનપુર પોલીસ સ્ટેશનમાં બાઇક તેમજ નરેશજી સમી પોલીસ સ્ટેશન કેબલ ચોરી, સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરી, કરોલ પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરી, રાધનપુર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીનો ઇતિહાસ ધરાવે છે. થરા પોલીસ સ્ટેશન પીએસઆઈ આરસી ચૌધરી, વિજયકુમાર, રસિકજી અને રમેશભાઈ જેઓ સ્ટાફ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. રિપોર્ટર ભગવાન રાય ગોર, કાંકરેજ.